બાપાની જય. બાપા રે બાપા, જલારામ બાપા. બાપા રે બાપા, જલારામ બાપા. બાપા રે બાપા, જલારામ બાપા. દિયોદરના બાપા. દિયોદરના બાપા. જલારામ બાપા, દિશાના બાપા. જલારામ બાપા, ખરાના બાપા. જલારામ બાપા, બાપા રે બાપા. જલારામ બાપા, સૌના બાપા. જલારામ બાપા, ભાઈઓના બાપા. જલારામ બાપા, બહેનોના બાપા. જલારામ બાપા, ગુજરાતના બાપા. જલારામ બાપા, ભારતના બાપા. જલારામ બાપા, વિશ્વના બાપા. જલારામ બાપા, બાપા રે બાપા. જલારામ બાપા. બોલો જલારામ બાપા કી જય.
બોલો જલારામ, બોલો જલારામ, બોલો જલારામ, બોલો જલારામ. વીરબાઈ, વીરબાઈ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપણે એવી જે બોલીએ કે દિવોદરના છેવાડાના માનવી સુધી જય સંભળાવ્યું. બોલો જલારામ બાપાની વીરબાઈ માનકી, વીરબાઈ માનકી, રામચંદ્ર ભગવાનની, રાધા કૃષ્ણ ભગવાનની, દરિયાલાલ દાદાની, ગોગા મહારાજની, ગજાનન ગણપતિ મહારાજની, કષ્ટભંજન દેવની. આજે દિવોદરનો આંકડો આપણે જાણીએ છીએ કે બંધુ સાહેબ એક ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે. એ ભગીરથ કાર્ય છે કે આ ઉત્તર ગુજરાતની અંદર દરેક આપણા રઘુવંશી સમાજના ગામોની અંદર જલારામ બાપાના ભજન થાય અને જલારામ બાપાનો મહિમા ઉત્તરોત્તર વધે એવું એમનું એક આ મિશન છે. અને એ મિશનના ભાગરૂપે આજે એમને જે સંકલ્પ કરેલો છે 5 જલારામ મંદિરના પગપાળા યાત્રા કરવાની, એમાં આજે આપણા આગળ જો વધારે તો આપણે અહીંયા જે દિશાથી મહેમાનો વધારે છે એ મહેમાનો આપણે સ્વાગત કરીએ, આપણે સન્માનીએ. કારણ કે આજે આપણે જલારામ મંદિરે એ લોકો આવ્યા છે, આપણા મહેમાન છે. મહેમાન કરતા પણ જે લઈને આવ્યા છે ને એ સંતોનું કામ છે. આજે સંતો કરે એવું કામ એ લોકો કરી રહ્યા છે. એમને આપણે સાથ સહકાર આપીએ અને વધુને વધુ જલારામ બાપાની ઉત્તરોત્તર દિશા સમાજ સેવા કરે અને એ પ્રેરણા લઈ અને આપણો દિવોદર સમાજ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે જલારામ બાપાના કાર્યમાં, એવી આપણે પ્રાર્થના કરીએ. મનોભાઈ, આપણે દિશાથી જે વધારેલા મહેમાન છે એમનો બોલાવી અને ફેસ હા આપણે એની ભાઈ એક આટલું જાહેર કરી દેજો બોલા. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम. સરસ આજના દિવસે પૂજ્ય બાપાના આસ્થાને કેટલો પ્રેમ છે, કેટલો લગાવ છે. પ્રોગ્રામમાં શાંતિ રાખે બધા કેટલો બાપામાં લગાવ છે, પ્રેમ છે. તો જે દિશાથી સંકલ્પ કર્યો કે ચાલતા આવું છે. શાસ્ત્રોમાં તો એવું કીધું છે કે શાસ્ત્રો તો એવું કીધું છે કે એક એક પગલે અસંખ્ય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું પગપાળા ચાલીને આવું ગગને ડગલે દર્શન દુર્લભ દેવના. આવો મહિમા સમજી અને 50-50 કિલોમીટર આમ તો ભગવાન સાહેબની ઉંમર પણ કેટલી છે, સાથે એમની ટીમ હજારો ભક્તો નથી આવતા, પણ કેટલો બધો ભાવ હશે બાપામાં, કેટલો બધો પ્રેમ હશે. તો આવી રીતે ચાલી અને અહીંયા દિવસ સુધી આવે દર્શન કરવા, એટલે આવો ભાવ આવો મને પણ આટલું બધું જલારામ બાપાનું એક આપણા સમાજની અંદર ગૌરવ લેવી જે કામના આજે દિશા મંડળ જે કરેલું છે એ ધન્યવાદને પાત્ર છે. અને આપણે બધા એમને આ જે સરાહનીય કામને વંદન કરીએ છીએ અને બાપાને પ્રાર્થના કરીએ કે આ નવી શક્તિ એમને આવા ધર્મકાર્યની અંદર, આવા પરિવારની અંદર અને જલારામ બાપાએ જે રાહ બતાવ્યો છે એ ઉપર ચાલવાની એક પ્રયાસ રાખી રહ્યા છે. તો આખા દિશા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને હું તો જેટલા ચાલી થયા એ બધાને નતમસ્તક વંદન કરી અને જલારામ બાપાને પ્રાર્થના કરું કે આવા નવા કાર્ય થાય. અસ્તુ. જય જલારામ, જય સ્વામી. તો હવે આપણે આવેલા શ્રી સોમૈયા વિનંતી કરીએ કે આજના પ્રસંગનો દેશ
પ્રમુખશ્રીને પહેરાવો. એક પ્રમુખને પહેરાવો. જય શ્રી રામ. બોલો જલારામ બાપાની જય. કોઈ પણ કામ કરીએ ને આપણે તો ભૂલ થાય, ના કરીએ તો શું થાય? એમ ભગવાનના નામમાં કશું વિચાર્યા વગર દોડાઈ જઈએ ને તો આપણી ભૂલ થતી હોય છે. ભગવાન આપણે ભૂલ સુધારી દે. આજે આ ભજન કાર્ય જે બંધુ સાહેબે ઉપાડ્યું છે, એમના પરિવારે ઉપાડ્યું છે, ધીરે અમારા વિરુદ્ધ છે ભજન, એમને ભગવાન ખૂબ શક્તિ આપે અને જલા બાપાને પ્રાર્થના કરીએ કે અમારા રઘુવંશમાં ખૂબ જ ભક્તિ પ્રદાન કરજો અને અમારા પરિવારમાં ખૂબ જ સુખ શાંતિ આપજો અમારા રઘુવંશમાં. એવી બાપાના ચરણોમાં મારી પ્રાર્થના. દિયોદર રાજ્યના પ્રમુખ તરીકે હું આવનાર મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન. આ ભક્તિ કાર્યમાં ભગવાન તમને શક્તિ આપે, તમે ખૂબ આગળ વધો અને સમાજને પ્રેરણા આપો છો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારા વડીલ એવા કનુભાઈ આટલી 78 વર્ષની ઉંમરે પણ બંધુ સાહેબ સાથે જોડાણા, ખૂબ ખૂબ અભિનંદન. સર્વે મહેમાનોને, ગામમાંથી પધારે બધી બહેનોને તથા દરેક યુવાન ભાઈઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. હવે આપણે જલારામ મંદિરના પ્રમુખશ્રી મનુભાઈને વિનંતી કરીએ, એ પણ આપણને શુભેચ્છા છે. જય શ્રી રામ. જય જલારામ. દિશાથી આવેલા દરેક ફરાથી આવેલા દરેક સ્વાગત. ખૂબ જ જલારામ બાપામાં આસ્થા છે. દિશાવાળાઓને એમને બધી જગ્યાએ ભજન ચાલુ કરાવે છે અને માનવીય સિદ્ધ કરે છે. ચાલતા આવ્યા. ખૂબ ખૂબ આભાર. મંદિરની મુલાકાત. ખૂબ ખૂબ આભાર મનુભાઈ. હવે આપણે જે પ્રેરણાથી આવે છે દિશાથી, એવા આપણે બંધુ સાહેબને વિનંતી કરશું કે અમને નવી ઉર્જા અને નવી પ્રેરણા. કનુભાઈ સાહેબ, આ તો કનુભાઈ સાહેબને વિનંતી કરીએ. આજે અહીંયા જલારામ મંડળ દ્વારા ભજન રાખવામાં આવે, એમાં 250 રૂપિયા ભારતીબેન અમરતલાલ રાજ્ય, 200 રૂપિયા ઓલી બાજુનો ભાગ છે, ઓલી બાજુ. 500 રૂપિયા ભારતીબેન અમરતલાલ ઠક્કર, 100 રૂપિયા મીનાબેન નવીનભાઈ ઠક્કર, 100 રૂપિયા નિક્ષાબેન રાજુભાઈ ઠક્કર, 100 રૂપિયા રામપર છે, 50 રૂપિયા રામપર છે, 100 રૂપિયા હેતલબેન શાંતિલાલ ઠક્કર. આ ભજન મંડળમાં જેટલી પૈસા આવે છે એ ગૌ માતામાં જાય છે. 500 રૂપિયા બધું સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે 200 રૂપિયા કનો પૈ, 500 રૂપિયા એથી 500 રૂપિયા કનો પૈ, 500 રૂપિયા બધું સાહેબ. બાપાની જય. હવે આપણે ટૂંક જ સમયમાં આપણો કાર્યક્રમ પૂરો કરીએ. ભગીરથ કાર્યની અંદર જોડાય એવા મહેમાનોનું સન્માન કરવું ઘટે છે. તો પૂજ્ય બાપાનો પ્રસાદીનો લાભ લઈ અને હું વિનંતી કરીશ કે આપણા જે ઠક્કર સમાજના પ્રમુખ શ્રી સોનભાઈ વડીલને વિનંતી કરીશ અને સાથે મનુભાઈ એમને પણ વિનંતી કરીશ કે ભગવાનજી બંધુનું પુષ્પમાળ પહેરાવી અને સ્વાગત કરશે. અને સાથે એક બાપાની પ્રતિમા, એક યાદગાર ભેટ રૂપે તો આપણે આપણા આગળ વધારેલા મહેમાનોનું સ્વાગત કરીએ તો બધા તાળીઓથી વધાવો. બોલો જલારામ. બોલો જલારામ. ભગવાન રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનભાઈ બંધુ સાહેબનું સન્માન કરવા માટે શૈલેષભાઈ ઠક્કર અને પ્રફુલભાઈ અકવાણી.
નીતિનભાઈ ઠક્કર અને કનુભાઈ સાહેબ. બોલો જલારામ બાપાની. આનંદભાઈ પી ઠક્કર પત્રકાર. આનંદભાઈ પી ઠક્કર પત્રકારનો દિલીપભાઈ અને દિનેશભાઈ અને દિલીપભાઈ. બોલો જલારામ બાપાની જય. કલ્પેશભાઈ ઠક્કર. કલ્પેશભાઈનું સ્વાગત કિરીટભાઈ પૂજારા અને ભરતભાઈ આવતા. કેવી પૂજા અને ભરતભાઈ આવતા. એના નામ બોલવા નથી તો બાપાની જય. આરતી છે ને? આરતી ઠક્કર સાહેબનું સન્માન માટે અમૃતભાઈ આવશે. અમૃતભાઈ અને સાથે મનીષભાઈ. અને ઈશ્વરભાઈ રાવલ. ઈશ્વરભાઈ રાવલ આવશે. બંને અમૃતભાઈ અને મનુભાઈ પ્રમુખ અમૃતભાઈ સ્વાગત કરશે. ઈશ્વરભાઈ રાવલ. આવો ભારતી લો તમે હાર લો એનો બધા ઓટો કરાવશે. એનો બોલાય બધા કેસ કરાવશે. એનો કેસ કરાવશે. જલવંતભાઈ રાવલ. જલવંતભાઈ રાવલને વિનંતી કરો. બાપા રે બાપા. જલારામ બાપા. બાપા રે બાપા. જસવંતભાઈ. ભક્તોને માલા. ડીસામાં બાપા. દિયોદરમાં બાપા. જસવંતભાઈ રાવલ અને વિનોદભાઈ ઠક્કર. જલારામ બાપાની જય. જસવંતભાઈ આવી જાઓ કોઈ જસવંતભાઈ આવો. મીનાબેન તમે બે બેન આવો. હા ચાલો. ચોંભાઈ મનુભાઈ આવો. હરજોભાઈ કોણ તમે આવો વિનોદભાઈ ઠક્કર. ભાઈ છે ભાઈ તાજુ ભક્ત જેને સુધી બાકી હવે છેલ્લે નાથાભાઈ બાકી છે. વિનોદભાઈ આવો. વિનોદભાઈ ઠક્કર. નામ બોલો. હા બોલો જલારામ બાપાની. હવે થરાથી આપણે જે મહેમાનો છે એમને મનુભાઈ અને શોભાઈને વિનંતી કરું કે એમને પુષ્પ કરાવી અને સ્વાગત કરશે. મનુભાઈ એમને પુષ્પ હવે આવો. મનુભાઈ આવો. મનુભાઈ એને પુષ્પ કરાવો. પુષ્પ કરાવી. બાકી હા બોલો જલારામ બાપાની. નિર્ભય નિરંજનથી આગળ. નિરંજન આવો. આવો નિર્ભય આવો. હવે તો બાકી લોકો નિર્ભય કરજો.
બાપાની હવે બહેનોને વિનંતી કે બહેનો છે બહેનોને ઠેસ આપ્યા છે તો એક એક ઠેસ બધાની સાથે આવતા બહેનોને બહેનો એક ઠેસ પ્રેમથી એક આવી અને બાપાના આશીર્વાદ કામ નથી બહેનો એ બેઠા આશીર્વાદ લાવે છે આપણે ભણી લીધા બોલો જલારામ બાપાની અને ભક્તિભાવ દ્વારા ભગવાનને દરેક જગ્યાએ વધુ જલારામ બાપાનું અને ગૌબાપાનું કહે છે એ જીવન આ યાત્રા ચાલે છે ખૂબ ખૂબ એમને વંદન આવનાર તમામ ભક્તો ને ભગવાન ખૂબ સુખી રાખે અને આમ તો આપણું કાર્ય જે જલારામ બાપાનું કાર્ય છે એના લીધે જે ગૌમાતાનું અને અન્નક્ષેત્રનું કાર્ય ચાલે છે એમાં વધુ વેગ મળે અને આપણે જબરદસ્ત રીતે કામ કરી શકીએ એ માટે